નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। ભીમનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર, તેનો પ્રાચીન ઇતિહાસ શું છે, તેની વિશેષતા શું છે અને ચમત્કારિક લોકવાયકાઓ શું છે તથા વર્તમાન સ્થિતિ શું છે, ત્યાં કેવી સુવિધા છે, આ બધી જ બાબતોની માહિતી જોઈતી હોય તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। ક્યાં આવેલું છે આ મંદિર? બોટાદ જિલ્લાના બરવા તાલુકાનું ગામ છે ભીમનાથ। ભીમનાથ ગામ વલભીપુર ધંધુકા હાઈવે પર બરવાળા પાસે આવેલું છે। અહીં પહોંચવા સરકારી બસ, પ્રાઇવેટ બસ અથવા રેલવે દ્વારા પણ આવી શકાય છે। ભવિષ્યમાં સરકારની યોજના સાકાર થશે તો એ મુજબ ભીમનાથથી ધોલેરા સુધીની રેલવે લાઇન પણ શરૂ થઈ જશે। ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ અંદાજે 5000 વર્ષ પહેલા પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવેલા। અર્જુનનો નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં। અહીં આસપાસ તપાસ કરતા ક્યાંય શિવ મંદિર કે શિવલિંગ નજરે ન ચડ્યું। ભીમથી ભૂખ સહન ન થતાં તેણે વરખડીના વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પથ્થર મૂકી તેની ઉપર ફૂલો ચઢાવી જાણે થોડા સમય પહેલા જ કોઈ મહાદેવની પૂજા કરી ગયું હોય તેવું દ્રશ્ય ઊભું કર્યું અને પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઈ આવ્યો। અર્જુને શિવલિંગ જોતા જ બાજુમાં વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું। ભોજન થઈ ગયા પછી ભીમે કહ્યું કે પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું। આ વાત સાંભળી અર્જુનને ભારે દુઃખ થયું। પોતાની પૂજા વ્રત નિષ્ફળ જવાના દુઃખથી તે રડવા લાગે છે। અર્જુન શિવ નામનું સ્મરણ કરતો હોય છે ત્યારે આ તરફ ભીમ પોતે સાચો છે તેમ સાબિત કરવા તે પથ્થર પર જોરથી ગદાનો પ્રહાર કરે છે અને તેના 2 ટુકડા કરી નાખે છે। આ સમયે તે પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગે છે અને સ્વયં ભગવાન શિવ પ્રગટ થાય છે। ભીમ તેમની માફી માગે છે। અર્જુનની ભક્તિથી શિવજી પ્રસન્ન થયા। સૌ શિવની પૂજા આરાધના કરે છે। પાંડવોના ગયા પછી એ શિવલિંગ વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું। આશરે 550 વર્ષ પહેલા રાજસ્થાન તરફથી 10 નામ ગોસ્વામી મહંત તેમની જમાત સાથે યાત્રાથી જૂનાગઢ જતા હતા। માર્ગમાં અહીં આવ્યા અને અહીં રોકાણ કર્યું। અહીંના રોકાણ દરમિયાન જ્યાં ભીમનાથ દાદાનું શિવલિંગ છે તેની પાસે વરખડીનું જૂનું ઝાડ છે તેની નીચે ગાયને ઊભેલી અને તેના આંચળામાંથી દૂધ ધારા વહેતી જુએ છે। આ ચમત્કાર જોયા પછી રાત્રે સ્વપ્નમાં ભગવાન પ્રસન્ન થઈ કહે છે કે જ્યાં ગાયના દૂધનો અભિષેક થયો હતો ત્યાં પાંડવકાલીન શિવલિંગ છે। પાંડવોની કથા કહી સંભળાવી અને દટાઈ ગયેલ શિવલિંગ ખોદી તેની પૂજા કરવાની આજ્ઞા કરી। આમ આ શિવલિંગ ત્યારથી લોકોની આસ્થા અને પૂજાનું સ્થાન બન્યું। ભીમનાથ મહાદેવની ચમત્કારિક લોકવાયકાઓ અને તેની વિશેષતાઓ। ભાદરવી અમાસ અને શિવરાત્રિ દરમિયાન તથા શ્રાવણ માસના દરેક સોમવારે અહીં લોકમેળો ભરાય છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે 5000 વર્ષ પુરાણું પવિત્ર શિવલિંગ છે। ઉપરાંત 5000 વર્ષ પુરાણું વરખડીનું વૃક્ષ પણ આજે પણ હયાત છે। આટલા વર્ષોના વાવાઝોડા, ધરતીકંપ, હોનારતો પછી પણ એ વૃક્ષ અડીખમ ઊભું છે એ એક ચમત્કાર જ ગણાય। ચૈત્ર માસ દરમિયાન એ વરખડીના વૃક્ષ પરથી ખાંડ જેવા દાણા ઝરે છે જેને ભક્તો પ્રસાદ રૂપે ગ્રહણ કરે છે અને શિવની પ્રસાદી માને છે। સમગ્ર ભારતમાં એકમાત્ર શિખર વગરનું આ મંદિર છે। માત્ર વરખડીની છાયા નીચે શિવની પૂજા થઈ રહી છે। ભવનાથ જૂનાગઢમાં શિવરાત્રિ મેળામાં ભીમનાથ મંદિરની ધજા ચડે છે એવું લોકો કહે છે। જૂનાગઢ કરતાં પણ જૂનું અને ચમત્કારિક શિવલિંગ હોવાનું પણ લોકો માને છે। વર્ષોથી આ શિવલિંગ નાનું થઈ રહ્યું હોવાનું પણ કહેવાય છે। દિવસે દિવસે એ જમીનમાં જઈ રહ્યું છે અથવા નાનું થઈ રહ્યું છે એવું લોકો કહે છે। અહીંથી એક ગુપ્ત માર્ગ, ભોંયરું કે ગુફા માર્ગ જૂનાગઢ જતો હોવાની પણ લોકવાયકા છે। આમ આ મંદિર અતિ પ્રાચીન, પવિત્ર અને ચમત્કારો અને વિશેષતાઓથી ભરપૂર છે। વર્તમાન સ્થિતિની વાત કરીએ તો હાલ મંદિરના ટ્રસ્ટી તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી આશુતોષગીરી બાપુ સેવા આપી રહ્યા છે અને સુંદર સંચાલન કરી રહ્યા છે। વહીવટી કામગીરીની વાત કરીએ તો દેવજીભાઈ મેમરિયા વહીવટી વિભાગ સંભાળી રહ્યા છે। મંદિર જર્જરિત થઈ રહ્યું છે પરંતુ સરકાર એ તરફ
ધ્યાન આપી રહી નથી એવું સ્થાનિક લોકોનું કહેવું છે. સરકાર આ પ્રાચીન મંદિરના વિકાસ માટે જરૂરી કામ કરે તેવી માગણી ઉઠી રહી છે. 5000 વર્ષ જૂનું પાંડવકાલીન શિવ મંદિર હોય તેની જાળવણી થવી જોઈએ. અન્ય સ્થળોની જેમ અહીં પણ પ્રવાસન વિભાગે જરૂરી રિનોવેશન અને જાળવણી માટેના પગલાં લેવા જોઈએ તથા જરૂરી સુવિધાઓ ઊભી કરવી જોઈએ જેથી આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે. આવું પવિત્ર ભીમનાથ મહાદેવ મંદિર આપણા સૌરાષ્ટ્રમાં આવેલું હોય દરેક વ્યક્તિએ આ મંદિરની મુલાકાત અચૂક લેવી જોઈએ. જો તમે પણ ભીમનાથ મહાદેવ મંદિરના દર્શન નથી કર્યા તો એકવાર જરૂર પધારજો. જય ભીમનાથ મહાદેવ.